टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સર, તમે ઓલરેડી વાત કરી હતી તે પ્રમાણે ઇમ્પેક્ટ આવી રહ્યું છે સ્ટોકની અંદર, અને હવે લાલ નિશાનમાં આજે 0.5% આસપાસનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ફેઝ ટેમ્પરરી, પરમનન્ટ લેવલ્સ કેમ કે બહુ ચાલ્યો છે, એ ઘટવા માટેનું કારણ મળી ગયું છે, તો પ્રોફિટ બુકિંગ લાંબો સમય ટકશે કે નહીં, સૌથી મોટો સવાલ એ બને. કમન સર, બીએસસી. યસ, બીએસસીની વાત કરીએ તો એ પ્રકારના જે ન્યૂઝ ડેવલપમેન્ટ છે, તો અહીંયા આગળ ડેફિનેટલી એક નેગેટિવ ઇમ્પેક્ટ આપણે અહીંયા આગળ સ્ટોકના પ્રાઇસ પર આજે જોઈ રહ્યા છે. તો અહીંયા આગળ બીએસસીમાં જોઈએ તો આજે એક રેન્જ બ્રેકડાઉન જોવા મળ્યું છે 2750ની નીચે, અને અહીંયાથી લાગી રહ્યું છે કે નીચેમાં જે સપોર્ટ જે છે, જે પ્રીવિયસ સ્વિંગ લો લગાડ્યો છે 2500, ત્યાં સુધી થોડું કરેક્શન એક્સટેન્ડ થઈ શકે છે, કેમ કે જેમ તમે વાત કરી એમ ડેફિનેટલી સ્ટોક એક ઓવરબોટ ઝોનમાં ઓલરેડી છે, અને ત્યાંથી એક આ થોડુંક નેગેટિવ ડેવલપમેન્ટ થોડુંક કરેક્શન ટ્રિગર કરી શકે છે. પરંતુ નીચેમાં 2500નો એક સપોર્ટ છે, તો ડેફિનેટલી એક્ઝિસ્ટિંગ લોંગ 2500ના સ્ટોપ લોસથી હોલ્ડ કરવાની સલાહ રહેશે, કેમ કે અહીંયા આગળ જેમ તમે વાત કરી એમ કે એનએસસીના આઈપીઓનું પણ એક ટ્રિગર છે, તો જે આપણા માટે પોઝિટિવ પોઈન્ટ એક કન્સિડર કરી શકાય. તો નીચેમાં 2500નું લેવલ વોચફુલ થવાનું રહેશે, ત્યાં સુધી થોડુંક શોર્ટ ટર્મમાં કરેક્શન થઈ શકે છે.